મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુંવરબાઈ મામેરુ સહાય યોજના વિશે, જેમાં તમને 12,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, અહીં લગ્ન થયાના 2 વર્ષની અંદર જ તમારે અરજી છે એ કરવાની હોય છે. તો ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે eSamajkalyan.gujarat.gov.in આ વેબસાઇટને ઓપન કરવાની છે. તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હોય તો નવા યુઝર તરીકે તમારે નોંધણી કરવાની છે. નોંધણી કરવાના ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરશો. આ પ્રકારે એક રજિસ્ટ્રેશન ફોર્મ છે ઓપન થઈ જશે. તમારા આધાર કાર્ડમાં તમારું જે પ્રમાણે નામ છે એ પ્રમાણે લખવાનું છે. અહીંયા તમને જણાવી દઉં કે જે પ્રમાણે મહિલાનું નામ પોતે પોતાના પપ્પાના ઘરે હોય ત્યારે જે આધાર કાર્ડમાં હોય એ જ નામ અહીંયા લખવાનું છે. સુધારો એમાં પહેલાં કરાવવાનો નથી. ત્યાર પછી મેલ કે ફિમેલ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. અહીંયા કુંવરબાઈ મામેરુ યોજનાની અંદર મોટે ભાગે ફિમેલે જ આ ફોર્મ છે એ ભરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે બર્થ ડેટ તમારી સિલેક્ટ કરવાની હોય છે. તમારો આધાર કાર્ડનો નંબર, ઈમેલ આઈડી હોય તો આપી શકો છો, અન્યથા છોડી દેવાનું છે. અહીંયા મિત્રો એસીબીસી અથવા તો જનરલ જે પણ તમને કાસ્ટ લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. તમારો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે. પાસવર્ડ જે પણ તમે રાખવા માંગતા હો એ પ્રમાણે અહીંયા લખી દેવાનો છે. આ જે કેપ્ચા તમે જોઈ શકો છો એ સિમ્પલ ગણિતમાં હોય છે, જે તમારે અહીંયા એનો જવાબ આપવાનો હોય છે અને રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તમને એક પોપઅપ જોવા મળશે જેમાં તમે ડિટેલ ભરેલી છે એમાં તમારું નામ, તમારી જન્મ તારીખ અને જેન્ડર આ વસ્તુ તમને જોવા મળશે. તમારે એક વખત વ્યવસ્થિત વેરીફાઈ કરવાની છે અને ત્યાર પછી કન્ફર્મ કરી દેવાનું છે. એટલે મિત્રો, તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ તમે મોબાઈલ નંબર આપેલો છે એમાં રજિસ્ટ્રેશન નંબર છે એ તમને મળી જશે. હવે રજિસ્ટ્રેશન નંબર મળે એટલે મિત્રો તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા તમને જે યુઝર આઈડી મળેલો છે એ લખવાનો છે, તમે જે પાસવર્ડ રાખેલો છે એ લખવાનું છે અને કેપ્ચા લખી લોગિન કરી દેવાનું છે. તો આપણે લોગિન થઈ અને આગળ વધીશું. મિત્રો, જેવું તમે લોગિન કરશો અહીં તમને જેટલી પણ યોજનાઓ લાગુ પડતી હશે એનું લિસ્ટ જોવા મળશે. પહેલી જે યોજના છે કુંવરબાઈનું મામેરુ યોજના, એના ઉપર આપણે ક્લિક કરીશું. તમે જોઈ શકો છો યોજના વિશે સંપૂર્ણ માહિતી છે, જેમાં આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી. કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીની આ લગ્ન પ્રસંગે છે એ આ યોજનાની સહાય આપવામાં આવે છે. સહાયનું ધોરણ શું છે તો કે સામાજિક અને શૈક્ષણિક વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચરૂપ મદદ થાય તે માટે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલ દર મુજબ 12,000 રૂપિયાની સહાય છે એ, જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ 10,000ની સહાય છે ચૂકવવામાં આવતી હતી. એટલે કે મિત્રો, આ તારીખ છે એ પહેલાં જો તેમના લગ્ન થયા હોય અને સહાય બાકી હોય તો એમને 10,000, બાકી 1/4/2021 પછી જે લોકોના લગ્ન થયેલા હોય તો એમને 12,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો, કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા અથવા તો વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, બેંક પાસબુક જે યુવતીના નામની હોવી જોઈએ, અને તે ઉપરાંત મિત્રો એક રેશન કાર્ડની જે કોપી છે એની જરૂર પડે છે. એટલે કે રેશન કાર્ડ પણ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. અને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ પણ તમારે ભરી અને અપલોડ કરવાનું રહેશે. તો આ 2 ડોક્યુમેન્ટ આમાં લખેલા નથી, પરંતુ એ તમારે સ્કેન કરી અને રાખવાના છે. બાકી એક તમારો ફોટોગ્રાફ છે એ તમારે સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે. તો આપણે મિત્રો અહીંથી ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. મિત્રો, હું અત્યારે તમને સમજાવવા માટે આ ફોર્મ ભરી રહ્યો છું. તો અહીંયા આગળ મેં જે છે ડિફોલ્ટ નામ છે એ લખી દીધા છે. બાકી તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો ત્યારે તમારે એ નામ છે એ વ્યવસ્થિત આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ડિટેલ છે એ ઓટોમેટિક ફિલ થઈ જશે. અહીંથી તમારે તમારો મોબાઈલ નંબર છે એ લખવાનો છે. મેં અત્યારે ડમી મોબાઈલ નંબર નાખેલો છે. ફોન નંબર અથવા ઈમેલ આઈડી હોય તો એ તમે આપી શકો છો. બાકી તમારો ફોટો છે એ અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. મિત્રો, અહીંયા અપલોડનો ઓપ્શન છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ પ્રકારે મેનુ છે એ ઓપન થઈ જશે. તમારે એ ફોટોને સિલેક્ટ કરી અને ઓપન કરી લેવાનો છે. ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આપણે અરજદારનો રેશન કાર્ડનો નંબર આવશે, એમનો આઈડી નંબર છે મેમ્બરનો એ પણ હોય છે. જે મિત્રો તમે નામવાળું પેજ હોય
એની નીચે આઈડી નંબર છે એ લખેલો હશે, જે 18 આંકડાનો હોય છે, તો એ તમે નાખી દેજો. બાકી ફેમિલી આઈડી છે એ અહીંયા ફરજિયાત નથી. જે પણ રેડ ફૂદરે તમને જોવા મળે છે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના છે. અહીંયા તમારે ટીક માર્ક કરી દેવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો કે જો તમે અહીંયા સમૂહ લગ્નની અંદર લગ્ન કરેલ હોય તો હા સિલેક્ટ કરવાનું છે. અહીંથી જિલ્લો અને તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જો ન કરેલ હોય તો ના સિલેક્ટ કરી દેવાનું છે. બાકી મિત્રો અહીંથી ને ગુજરાત સિલેક્ટ થયેલું આવશે. જિલ્લો તમારે અહીં પસંદ કરી લેવાનો છે, જેમ કે આપણે જામનગરને સિલેક્ટ કરીએ છીએ. અહીંયા તાલુકો તમારે એ જ રીતે પસંદ કરવાનો છે. ગામનું નામ અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેમ કે આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે. બાકી અહીંયા જે પણ હોય એ તમારે લખી દેવાનું રહેશે. તો આ રીતે તમે એડ્રેસ પૂરેપૂરું લખશો અને તમારો જે પિનકોડ હોય એ તમારે લખી દેવાનો રહેશે. મિત્રો ઉપર અને નીચે એટલે કે કાયમી સરનામું અને હાલનું સરનામું બંને એક જ હોય તો આ રીતે તમે ટીક માર્ક કરી શકો છો. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો લગ્ન કર્યાની તારીખ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની હોય છે. ત્યાર પછી ઓટોમેટિક અહીંયા કન્યાની ઉંમર છે એ આવી જશે. લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા અહીંયા લખવાની હોય છે, તો કોઈ બહેન હોય તો એ તમે લખી શકો છો. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડનો નંબર અહીંયા આવશે. મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આગળ બધા જ સાધનોની મળી કન્યાના પિતાની કુટુંબની જે વાર્ષિક આવક છે એ લખવાની હોય છે. ત્યાર પછી કન્યાના પિતા એટલે કે વાલીનું સરનામું છે એ આવશે. અહીંથી જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. જિલ્લો તમારે એ જ રીતે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો તાલુકો પણ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આગળ તમારે ગામનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા સરનામું છે એ પૂરેપૂરું આપવાનું છે અને પિનકોડ નંબર જે પણ હોય એ તમે આપી શકો છો. ત્યાર પછી જે યુવક સાથે લગ્ન થયા છે એની વિગત આવશે. તો અહીંયા યુવકનું પૂરેપૂરું નામ આવશે, એમનો આધાર કાર્ડ નંબર, એમના પિતાનું નામ આવશે. અહીંયા આગળ મિત્રો યુવકની જાતિ છે એ તમારે સિલેક્ટ કરવાની છે. યુવકની પેટા જાતિ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે, જેમ કે આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ. ત્યાર પછી મિત્રો યુવકની જન્મ તારીખ છે એ તમારે અહીંયાથી જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આ રીતે છે એ તમારે સિલેક્ટ કરવાની છે. અને ત્યાર પછી આગળ જોશો તો અહીંયા આગળ યુવકની ઉંમર ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે. બેંકની વિગતમાં બેંકનું નામ, શાખાનું નામ, આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર છે એ તમારે લખી દેવાનો છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો 1 MB અથવા તો એનાથી ઓછી સાઇઝના હોવા જોઈએ. અહીંથી મિત્રો તમારે બાંહેધરી પત્રક એટલે કે એકરારનામું છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન. અહીંયા આગળ યુવતીના પિતાનું પૂરેપૂરું નામ આવશે, એમની ઉંમર, જિલ્લો, તાલુકો, કયા ગામમાં રહે છે, કુલ કેટલી કન્યાઓ છે, એમાંથીને કેટલામી કન્યાના લગ્ન છે એ અહીંયા થાય છે. કન્યાનું નામ આવશે, એની લગ્ન થયાની તારીખ છે એ આપવાની છે. અહીંયા આગળ મિત્રો કન્યાનું નામ આવશે, લગ્ન થયા તારીખ, મૂળ ક્યાંના છે એ તમામ તાલુકો, જિલ્લો અને ગામ લખવાનું રહેશે. અહીંયા સ્થળ લખવાનું છે અને તારીખ આપવાની છે. કન્યાના પિતા અથવા તો વાલીની સાઇન આવશે, કન્યાના પિતાનું પૂરેપૂરું નામ અને એમનો આધાર કાર્ડ નંબર. આટલી વિગત ભરી અને તમારે આને સ્કેન કરી લેવાનું રહેશે. મિત્રો આ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો, એમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો અહીંયા તમે ફરી પાછા આવી જશો. હવે તમારે કન્યાનું આધાર કાર્ડ છે એ અપલોડ કરવાનું છે. ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો. આ રીતે જે પણ જગ્યાએ તમે આધાર કાર્ડ રાખેલું હોય સિલેક્ટ કરી અને ઓપન કરી લેવાનું છે, એટલે આધાર કાર્ડ છે અપલોડ થઈ જશે. એ જ રીતે વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને ત્યાર પછી સ્વ ઘોષણાપત્ર જે હમણાં આપણે ભર્યું એ અને બેંક પાસબુકની નકલ. આટલી વસ્તુ છે એ તમારે સ્કેન કરી અપલોડ કરી દેવાની છે. સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો લાસ્ટમાં તમારે નિયમો અને શરતો અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે અને સેવ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સેવ કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારી એપ્લિકેશન છે એ અહીંયા મંજૂર થઈ ગઈ છે. તમારા એપ્લિકેશનનો નંબર તમને અહીંયા જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરીને રાખેલો છે. તમારી કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈ મામેરુ યોજના માટેની નોંધણી થયેલ છે. તેના પર ટૂંક સમયની અંદર જ કામ છે એ ચાલુ કરવામાં આવશે. આવો તમને એક મેસેજ છે જોવા મળશે. અહીંથી મિત્રો તમારે અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે, અથવા તો તમે અહીંયા ઓકે કરી દેશો તો અહીંથી તમારું અરજી ફોર્મ છે એ તમને જોવા મળશે અને અહીંયા આગળ તમે જે નોંધણી કરાવેલી છે એનો એક લેટર છે એ તમને જોવા મળશે. તો મિત્રો આ બંને લેટર છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. એકમાં ફોર્મ હશે અને એકમાં લેટર હશે.
તમે જોઈ શકો છો કે ગઈકાલે જ મેં છે એ અરજી કરેલી છે. અહીંયા આગળ મિત્રો તમારે તમારો જિલ્લો છે એ તમને જોવા મળશે. તમે જે જાતિ અને પેટા જાતિ, તમારો મોબાઈલ નંબર, અહીંયા જે અરજીની સ્થિતિ હશે તમને જોવા મળશે. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન જાતે જ અરજી કરી શકો છો. મિત્રો ઓનલાઈન અરજી થઈ જાય ત્યાર પછી માની લો કે તમે 1 મહિનાની રાહ જુઓ છો પણ તમારા ખાતાની અંદર પૈસા છે એ જમા નથી થતા, તો તમે મિત્રો તમારી અરજીનું સ્ટેટસ ચકાસી શકો છો. અહીંયા આગળ યોર એપ્લિકેશન સ્ટેટસ, પહેલાં તો હોમ પેજ ઉપર આવી યોર એપ્લિકેશન સ્ટેટસમાં આવવાનું છે. તમને જે એપ્લિકેશન નંબર મળેલો છે એ લખવાનો છે. અહીંથી તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે અને અરજીની સ્થિતિ જુઓ, આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી જે પણ જગ્યાએ પેન્ડિંગ હશે અથવા તો જે પણ કાર્યવાહી હશે એ તમને કારણ સહિત દર્શાવશે. તો એ તમારે જોઈ લેવાનું છે અને ત્યાર પછી એ રાહ જોવાની રહેશે અથવા તો સૂચના મુજબ તમારે આગળ વધવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કુંવરબાઈ મામેરુ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.